જય ગુરુજી દેવ શાંતિલાલ. ગુરુ પૂનમ આવી રહી છે તો ગુરુના ચરણમાં એક શબ્દાંજલિ અર્પણ કરીએ. અષાઢી બીજ હમણાં ગઈ છે. વરસાદ ચારેકોર ધોધમાર ચાલુ છે. જણ 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 કરતા ઝરણા વહી રહ્યા છે. ઝરણાનો અવાજ આપણને કાને પડી રહ્યો છે મધુરો. ગુરુ પૂનમ આવી રહી છે તો મને એમ થયું કે ગુરુ પૂનમ વિશે જો ગુરુના મહિમા વિશે બોલવું હોય તો શું બોલ્યું અને આપણે શું બોલી શકીએ. એક મચ્છર આકાશને કેવી રીતે આંબી શકે? મહાસંત તુલસીદાસજીના શબ્દો છે. રામાયણ મારો પ્રિય વિષય છે. કોશિશ કરું છું કે મારા જીવનમાં રામાયણ સૌથી ઊંચા સ્થાન ઉપર રહે. હું એનો ઉપાસક રહું. તો સંત તુલસીદાસજીએ શ્રી રામચરિતમાનસના પ્રારંભમાં સૌથી પહેલા ગણપતિ પૂજા કરી, પછી વિષ્ણુ પૂજા, પછી શિવ પૂજા અને પછી ગુરુ વંદના કરી. જે ગુરુ વંદનાની અંદર 5 ચોપાઈ છે એ 5 ચોપાઈમાં તુલસીદાસજીએ ગુરુ વિશે કહેવામાં કઈ બાકી રાખ્યું. રહી વાત સમજવાવાળાને, કોણ કેટલું સમજે છે. તો સૌથી પહેલી ચોપાઈ છે કે બંદઉ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ મહામોહ તમ પુંજ જાસુ બચન રવિ કર નિકર. હું ગુરુ મહારાજના ચરણ કમળોની વંદના કરું છું. બંદઉ ગુરુપદ કંજ કૃપા. જેઓ દયાના સાગર છે. કંદ કૃપા સિંધુ, જેઓ દયાના સાગર છે અને નર રૂપે હરિ છે. ભલે છે એ નરના રૂપમાં પણ એ હરિ છે. જેમ હરિ સૌના દુઃખ હરે છે એમ અમારા ગુરુદેવ છે એ માણસના રૂપમાં, નરના રૂપમાં. હરિ તો અદ્રશ્ય છે ને કોઈ જોઈ શકતું નથી. એનું સ્વરૂપ અલગ છે. હરિ સ્વયં અવતાર ધારણ કરીને આવે તો પણ અલગ અલગ રૂપમાં આવે છે. હરિ સ્વયં કદાચ તમને પ્રગટ થાય, પ્રચન્ન થાય તો પણ શંખ ગદા અને ચક્ર હારીને આવે છે. પણ એ મળવા દુર્લભ છે. એટલે ઈશ્વરે આપણને ગુરુ આપ્યા છે અને એ નર રૂપી ગુરુ આપણા બધા જ દુઃખ અને સંકટોનો નાશ કરનારા છે, હરનારા છે, હરિ છે. એ શ્રી હરિ છે. તે તેજવાન છે, તે ગુણવાન છે, તે ઈશ્વરનો અંશ છે અને જેમના વચન મોહરૂપી ઘોર અંધકારનો નાશ કરવા માટે સૂર્ય કિરણોના સમૂહ છે. જેમ સૂરજ ઉગે, એના કિરણો પૃથ્વી ઉપર પડે અને અંધકારનો નાશ થાય, એમ ગુરુ જ્યારે આપણને નિર્મળ જ્ઞાન પીરસતા હોય, આપણને ગુરુ જ્યારે આપણને શાબ્દિક જ્ઞાન આપતા હોય અને એ જ્ઞાન આપણને જો લાગી જાય તો આપણા તમામ પ્રકારના મોહ નષ્ટ પામે છે. પછી બંદઉ ગુરુપદ પદુમ પરાગા સુરુષિ સુબાસ સરસ અનુરાગા અમિ અમુરીમય ચૂરન સારું સમન સકલ ભવ
રૂજ પરિવારું. હું ગુરુ મહારાજના ચરણ કમળોના રજની વંદના કરું છું. પદુમ પરાગા, જેમાં પરાગ જે રજ અમૃત આપનારી છે, કેમ કે એનું આચરણ છે એ નિર્મળ છે. મારા ગુરુ માં એક પણ દોષ નથી. મારા ગુરુનું જ્ઞાન, ગુરુનું આચરણ બધું જ નિર્મળ છે. તો નિર્મળ હોય એની રજ પણ અમૃત સમાન હોય. હું એના આચરણમાંથી કંઈક શીખીશ, હું એના જ્ઞાનને અનુસરીશ. જે સુરુચિ એટલે કે સુંદર સ્વાદ, સુગંધ તથા અનુરાગ રૂપી રસથી પરિપૂર્ણ છે. એની જે રસ છે એ અનુરાગથી પરિપૂર્ણ છે, રસથી પરિપૂર્ણ છે. અને જીવન જે આપણને જીવતા શીખવાડ્યું છે એ ખરેખર સુરસભર્યું છે. એ ભવસાગર પાર કરાવનારું છે. રસ તો બધામાં હોય, પણ બધામાં સુરસ ન હોય. કોઈમાં કટુ રસ તો હોય, કોઈમાં ખટુ રસ હોય, કોઈ તુરુ રસી હોય, પણ સુરસ ન હોય. એટલે અને સુગંધ કોઈ પણ જાતનો મેળ નહીં. એકદમ સુગંધી અનુરાગ. એટલે વળી પાછું એ મને પોતાનું માનનારું છે. ગુરુનું આચરણ પણ મને સ્વીકારે છે અને કહે છે કે તું પણ મારા પગલે ચાલ. અહીં અનુરાગ શબ્દનો કદાચ તુલસીદાસજી એક જ ઉપયોગ કર્યો છે કે સુરુચિ સુભાષ સરસ અનુરાગા. ગુરુના ચરણ પગલે ચાલવામાં કાંઈ વાંધો નથી, એમાં આનંદ પણ આવે છે. એમની સુગંધથી આપણા જીવનની સુગંધ પણ વધે છે અને એ ફક્ત ને ફક્ત આપણું કલ્યાણ કરનારું હોય છે. અનુરાગ ફક્ત ને ફક્ત જાણે ગુરુદેવ આપણા માટે જ આવું આચરણ કરે છે. અનુરાગ અમર સમન સકલ ભવ રૂજ પરિવાર. તે અમર મૂળ સંજીવનીનું ઉત્તમ ચૂર્ણ છે જે સંપૂર્ણ ભવરોગોના પરિવારને નાશ કરે છે. તે ખરેખર આધ્યાત્મિક જીવન આપનારું છે. તે જીવને ઉધર્વ ગતિ તરફ લઈ જનારું છે, સજીવનું છે. મોહના અંધકારમાં નાશ કરતો આ આત્મા, આ જીવ પવિત્ર કરીને પરમાત્મા સુધી લઈ જવાનારું એ સજીવનું યાન છે. સંપૂર્ણ ભવરોગોનો નાશ કરનારું છે. કે આ સંસારમાં જીવતા જીવતા જે કાંઈ કામ, ક્રોધ, મોહ, મદ, મોહ, લોભ જેટલા પણ રોગ છે, સંત તુલસીદાસજીએ ઉત્તરકાંડમાં બધા જ રોગોનું વિગતવાર વર્ણન કર્યું છે કે કયા કેવા રોગ થાય છે. એ બધા જ રોગોનો નાશ કરનારું છે. હવે આગળની સોપાઈ શું કહે છે કે સુકુતિ સંબોતન વિમલ વિભૂતિ મંજુલ મંગલ મોદ પ્રસૂતિ જનમન મંજુ મુકુર મલહરની કિયે તિલક ગુણ ગન બસ કરની. શું કહે છે કે આ જે ગુરુદેવની રજ છે, ગુરુદેવના ચરણની રજ છે, એ સુકૃતિ પુણ્યવાન પુરુષ રૂપી શિવજીના શરીર પર સુશોભિત નિર્મળ વિભૂતિ છે. આમનું જે કાર્ય છે, એમની જે ક્રિયા છે, એ જાણે શિવજીની વિભૂતિ છે અને સુંદર કલ્યાણ તથા આનંદની જનની છે. બહુ સરસ કલ્યાણ ત્યાંથી થાય છે.
અને આનંદની ઉત્પત્તિ થાય છે. લોકો આનંદ માટે કેટલું કેટલું કરે છે. સવારમાં 3 વાગ્યામાં ઉઠીને ધ્યાનમાં બેસે, ન કરવાના કેટલા બધા કામ કરે છે, સારા કર્મો કરે છે, ખરાબ કર્મ કરે છે. પણ આ આનંદની જનેતા તો ગુરુજીના ચરણની રજ છે. ગુરુ વગર બધું જ નકામું છે. જ્યાં સુધી ગુરુના આચરણ ઉપર ચાલતા નહીં શીખીએ, ગુરુની આજ્ઞા ઉપર ચાલતા નહીં શીખીએ, ત્યાં સુધી બધું જ નકામું છે. કેમ કે કલ્યાણ અને આનંદની જનની તો ગુરુની ચરણની રજ છે. ત્યાંથી તેનો જન્મ થાય છે. સરસ લખ્યું તુલસીદાસજીએ. સુકુતિ સંભૂતન બિમલ વિભૂતિ, મંજુલ મંગલ મોદ પ્રસૂતિ, જનમન મંજુ મુકુર બલ હરની. કે છે ભક્તના મનરૂપી સુંદર દર્પણ મેલને દૂર કરનારી અને તિલક કરવાથી ગુણોના સમૂહને વશ કરનારી છે. કે આ ગુરુ ચરણની જે રજ છે એ ભક્તના મનને જોઈ શકે છે. જેવી રીતે મુખને અરીસામાં જોઈ શકાય, દર્પણમાં જોઈ શકાય, એવી રીતે માણસને ગુરુના ચરણ રજથી માણસ પોતાને જોઈ શકે છે, પોતાના મનને જોઈ શકે છે, પોતાના મેલને જોઈ શકે છે. અને મેલને દૂર કરે છે. જ્યાં સુધી આપણને દેખાશે નહીં ત્યાં સુધી દૂર કરી થશે. એટલે ગુરુ ચરણની રજ આપણના મનના મેલ બતાવે છે અને પછી મેલને ધોવાની ક્રિયા બતાવે છે. એટલે બધા જ મેલ દૂર થાય છે. અને ગુણોના સમૂહ છે. જેટલા પણ ગુણ છે, જગતમાંથી લેવા જેવું કંઈ પણ છે, જગતને આપવા જેવું કંઈ છે, જેટલા પણ સગુણ છે એ બધાને વશ કરનારી છે. ગુરુના આજ્ઞા પ્રમાણે, ગુરુના આચરણ પ્રમાણે, ગુરુના ચરણ રજને વશ થઈને જો ચાલીએ તો બધા જ ગુણ સમૂહો આપોઆપ પોતાની અંદર આવવા લાગે છે. હવે પછીની છોપાઈ છે. શ્રી ગુરુ પદ નખ મનિગન જ્યોતિ, સુમિરત દિવ્ય દ્રષ્ટિ હોતી, દલન મોહ તમસો સપ્રકાશુ, બળે ભાગ ઉર આવઈ જાસુ. શ્રી ગુરુ મહારાજના ચરણ નખોની જ્યોતિ. ગુરુ મહારાજના ચરણ રજ તો ઠીક છે, એમના ચરણના નખની જ્યોતિ તુલસીદાસજી બહુ વખાણ કરે છે ગુરુદેવના, કે મણિઓના પ્રકાશ જેવી છે. એના નખની જ્યોતિ પર મણિઓનો પ્રકાશ ક્યારે બુઝાતો નથી, મણિઓનો પ્રકાશ ક્યારે ઓછો થતો નથી. તો મણિઓના પ્રકાશ જેવા એમના નખની જ્યોતિ છે, જેનું સ્મરણ કરતા જ હૃદયમાં દિવ્ય દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે. એક વખત ગુરુદેવના ચરણમાં એમના જમણા પગના અંગૂઠા પર પોતાનો આગના છત્ર કપાળમાં આવેલું છે, તો કપાળ તમે મૂકી દો. આપોઆપ જો જ્ઞાન ન પ્રગટી જાય તો મને કહેજો. દિવ્ય દ્રષ્ટિ ઉત્પન્ન થશે, દેવો જેવી દ્રષ્ટિ ઉત્પન્ન થશે. પછી અસુરો જેવી દ્રષ્ટિનો નાશ થશે, દાનવો જેવી દ્રષ્ટિનો નાશ થશે, માનવો જેવી સામાન્ય દ્રષ્ટિ વિકસિત થઈને દેવો જેવી દ્રષ્ટિ બનશે. એ પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરશે. અને એ જેના હૃદયમાં આવી જાય ને, એ જેના હૃદયમાં આવી જાય ને, એ તો મહાભાગ્યશાળી છે. દલન મોહ તમસો સપ્રકાશુ, બડે ભાગ પુર આવસી જાસુ. મારો ગુરુનો મહિમા અપરંપાર છે. અને હવે પછીની ચોપાઈમાં તુલસી લખે છે. ઉધર હી બિમલ દિલોચન હી કે,
मिटहि दोष दुख भव रजनीके। सुजहि राम चरित मणि मानिक, गुपुत प्रगट जहाँ जो जेहि खानिक। એના હૃદયમાં આવતાની સાથે જ હૃદયના નિર્મળ નેત્ર ખુલી જાય છે. આપણા હૃદયમાં પણ નેત્રો હોય છે, જેને આપણે સુરદાસ કહીએ છીએ ને, દિવ્યાંગ કહીએ છીએ. એ લોકો આપણા કરતાં વધારે હોશિયાર હોય છે. એમની દ્રષ્ટિ બહુ જબરજસ્ત હોય છે. ખોટી ડુપ્લિકેટ નોટને આપણે નથી ઓળખી શકતા, પણ દિવ્ય ચક્ષુવાળા માણસો, દિવ્યાંગ લોકો, સુરદાસ લોકો એને આસાનીથી ઓળખી જાય છે. કોઈના પગરવ થાય તો કદાચ દ્રષ્ટિવાળા માણસને જલ્દી ખ્યાલ નહીં આવે, પણ પ્રજ્ઞા શક્તિને જલ્દી ખ્યાલ આવી જશે. ટૂંકમાં એ હૃદયની આંખોથી જુએ છે. તો આ હૃદયની આંખો, જે દિવ્ય આંખો છે, નિર્મળ આંખો છે, એના નેત્ર ખુલી જશે. હવે આખા જગતને નિર્દોષ જોશે, કરતા કરતા ઈશ્વરને જોશે. લોકોના જેવી રીતે આગળ સંતનું વર્ણન તુલસીદાસે કર્યું એમ, કેમ કે સંત એક કપાસ જેવો હોય છે, કોઈ રસ નથી હોતો એમાં, અને છતાંય બીજાના છિદ્રો ઢાંકે છે. એવી જ રીતે નિર્મળ નેત્રો ખુલી જાય તો ગુરુ કૃપાથી માણસ સંત બની જાય અને સંસાર રૂપી રાત્રિના દોષ દુઃખ નાશ પામે. આ સંસાર રૂપી જે અંધકાર છે, માણસ જે મોહમાં જીવે છે, માયામાં જીવે છે, પુત્રેશના, વિતેશના અને લોકેશનામાં અને આધિ વ્યાધિ અને ઉપાધિમાં સતત બળ્યા કરે છે, એનો નાશ થાય. તેમજ શ્રી રામચરિત્ર રૂપી મણિ અને માણિક્ય, ગુપ્ત અને પ્રગટ જ્યાં જે ખાણમાં છે એ બધા એને દેખાવા લાગે. પછી એને રામચરિત્ર માણસ ના જે ગુણ છે, ગુણો બધા જ્યાં જ્યાં સમાયેલા છે, મણિ અને માણિક્ય જ્યાં જ્યાં છે, ગુપ્ત અને પ્રગટ જ્યાં સામે દેખાય છે, જ્યાં કોઈની અંદર ગુપ્તમાં છે, કોઈનું ગુપ્ત ભજન છે, કોઈનું પ્રગટ ભજન છે, એ બધું જ એને પછી દેખાવા મળે છે. એનામાં જ્ઞાન દ્રષ્ટિ થાય છે. અને હવે ચોથું દુઃખ, હવે રૂહો છે, પછી એક છુપાય છે કે જથા સુ અંજન અંજડગ સાધક સિદ્ધ સુજાન, કૌતુક દેખત સેલ બન ભૂતલ ભૂરી નિદાન. જેમ સિદ્ધાંજનને નેત્રમાં આંધી સાધક સિદ્ધ અને સુજ્ઞજનો પર્વતો, વનો અને પૃથ્વીના અંદર આશ્ચર્યપૂર્વક ઘણી બધી ખાણો જુએ છે. જેમ કોઈ સિદ્ધ પુરુષ હોય તેને બધું જ દેખાતું હોય, અથવા તો સિદ્ધાંજન આંધીન, તો અત્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો કોઈ એવી ટેકનિકથી માણસ પથ્થરની અંદર, કોઈ પહાડની અંદર ખાણ જોવે છે કે એની અંદર આ ફલાણાની ખાણ છે, સોનું છે, ચાંદી છે, હીરા માણિક છે, એવી રીતે જે જોઈ શકે છે, એવી જ રીતે ગુરુનો આશ્રિત બધું જ જોઈ શકે છે. જ્યાં જ્યાં સુતત્વો પડ્યા છે, જ્યાં જ્યાં રામચરિત માનસ રૂપી મણિ અને માણેક પડ્યા છે, એ બધું જ જોઈ શકે છે. હવે છેલ્લી ચોપાઈ, ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન, નયન અમિય દગ દોષ વિભંજન, તેહિ કરે બિમલ વિવેક વિલોચન, બરનઉ રામ ચરિત ભવ મોચન. બહુ સરસ મજાની વાત તુલસીદાસજી કરે છે કે શ્રી ગુરુ મહારાજના ચરણની રજ કોમળ અને સુંદર નયનામૃત અંજન છે. આ નયન ક્યારેય મરતા નથી, એવું અંજન છે. જો એને તમે નજર મનમાં આંખોમાં આંછી થયો, એને તમારી આંખોથી દૂર ન થવા દો, તમારા મિત્તમાં રાખી દો, તો તમને આજીવન ક્યારેય અજ્ઞાન
રૂપી અંધકાર તમને ઘેરી નહીં લે. તમારે જ્ઞાન રૂપી ચક્ષુ હંમેશા વિકસતા રહેશે. અને જે નેત્રોના દોષોને નાશ કરે છે, જે નેત્રોથી જોઈને જે પાપ થાય છે એ પાપ બંધ થઈ જશે. એ બધા દોષ દૂર. ઘણા કહે છે ને સત્સંગીઓ કે આંખો ના હોય તો પાપ ન થાય. ખોટી વાત છે. આંખ સાફ ન હોય તો પાપ થાય, પણ આંખ સાફ હોય તો એ જ આંખથી પુણ્ય થાય, પુણ્ય પ્રગટે. એટલે જેટલા દોષો છે એનાથી આ ગુરુચરણની રજ છે એ અંજન થકી એ બધા દોષોનો નાશ થાય છે. અને આ આંખ અમૃત સમાન અમર થઈ જાય છે. તે અંજનથી વિવેકરૂપી નેત્રોને નિર્મળ કરીને ચૂકે છે. આ અંજનથી આપણે તો અગાઉ વર્ણન કરી નાખ્યું, તો તુલસીદાસે લખ્યું જ છે કે આ નેત્રોથી, અંજનથી વિવેકરૂપી નેત્રોને નિર્મળ કરીને હું સંસારરૂપી બંધનથી મુક્ત કરનાર શ્રી રામચરિત માનસનું વર્ણન કરું છું. અને એ પછી તુલસીદાસજીએ બ્રાહ્મણોની વંદના કરી ઘણી બધી. પણ આપણી વાત હતી ગુરુ પૂર્તિ આજે, કે આપણે ગુરુ પૂનમ આવે છે તો ગુરુને ચરણમાં શબ્દાંજલિ રૂપે શું આપીએ. તો તુલસીદાસજીએ ગુરુ મહિમા વખાણતા કહ્યું છે. તો આપણે તો નસીબદાર ભાગ્યશાળી છીએ. ઘણા ખાસ કરીને આપણે સત્તાધારના આશ્રિતો છીએ. અને એ સિવાય ઘણા બધા એવા લોકો છે કે જેને જીવંત ગુરુ પણ મળ્યા છે અને ગુરુ ચેતનાની પણ પ્રાપ્તિ થઈ છે. આપણને જીવંત ગુરુ તો મળ્યા જ છે, પણ સાથે સાથે આપા ગીગા, આપા દાના, આપા જાદરા, આપા વિસામણ, લક્ષ્મણ બાપુ, કરુણ બાપુ, રામ બાપુ અને શ્યામજી બાપુ જેવા આપણને ગુરુ મળ્યા છે, જેની ચેતના ડગલે ને પગલે આપણી સાથે છે. ગમે એવી ભીડમાં ફસાણા હોય, તમે પોકાર કરો કે ન કરો, પણ તમે જો એના આશ્રિત છો તો એ હંમેશા આપની સાથે છે, હંમેશા આપની સાથે છે. જો આપના હૃદયમાં એ ગુરુચરણની રજ છે, જે ગુરુચરણની રજ આપે આંખમાં આંજેલી છે, તો મારો શ્યામજી દૂર નથી. અને એ સિવાય જે કોઈ ગુરુને પોતાના ગુરુને માને છે અને પોતાના ગુરુ ચેતના રૂપે ભ્રમણ કરે છે, તો એ બધા જ ને જો ગુરુમાં શ્રદ્ધા છે તો એ ગુરુ પોતાનાથી દૂર નથી. અને ઘણા ગુરુ તો એવા હોય, અને આપણે તો છે જ, પણ ઘણા બધા ગુરુ કે નર રૂપે હરિ તો હોય જ, નર રૂપે તો હોય જ, પણ સાથે સાથે એનામાં દિવ્ય ચેતના પણ હોય કે જે પોતાનું શરીર તો ગમે ત્યાં હોય, પણ પોતાની ચેતનાથી પોતાના અનુયાયીઓ સુધી પહોંચી શકતા હોય. આપણા શ્યામજી બાપુને તો આપણે પ્રત્યક્ષ બધાએ નિહાળ્યા છે, જેને એમના દર્શન કર્યા છે, જેમણે અનુભવ્યું છે. અજોડ સંત, અજોડ ભક્ત, અને આપણે એમના અનુયાયી કહીએ તો અજોડ ગુરુ. શ્યામજી બાપુ જેવા ગુરુ મળવા એ બહુ મોટા ભાગ્યની વાત છે. તો ચાલો આજે આપણે ગુરુ પૂનમ નિમિત્તે આ શબ્દાંજલિ ગુરુ શ્યામજી બાપુના ચરણમાં હું અર્પણ કરું છું. જય તુલસીદાસજી મહારાજ, જય શ્યામજી બાપુ, જય શ્રી રામચંદ્ર ભગવાન, જય શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, પવન સુત હનુમાનજી મહારાજ કી.